એક્ઝામ ધોરણ 12 કોમર્સ માટે બોર્ડની એક્ઝામ ને હવે 1 મહિનાની પણ વાર નથી અને કેટલાય વિદ્યાર્થીઓ મૂંઝાતા હોય છે, ખાસ કરીને સૌથી વધારે હાર્ડ પડતો સબ્જેક્ટ હોય તો આંકડાશાસ્ત્ર, અને આ આંકડાશાસ્ત્ર તમે 1 વર્ષ પહેલા ભણી ગયા. હવે તમે જોશો તો બધા તમને આઈએમપી આપશે, બરાબર, તો કોઈ તમને શીખવવાનું નથી. પણ આ એક વાઘેલા સ્ટડી ચેનલમાં વિદ્યાર્થીઓને આઈએમપી પણ આપવાની છે અને ટોટલી આંકડાશાસ્ત્રનું રિવિઝન કરાવીને પાછું શીખવાનું પણ છે, બરાબર. તો તમે એક વ્યવસ્થિત બુક બનાવી નાખજો, મોબાઈલમાંથી પણ ડાયરેક્ટ વાંચજો, બુકમાં પણ લખજો, કેમ કે લખવાના ઘણા ફાયદા છે. તો એ રીતે વાઘેલા સ્ટડી ચેનલમાં હવે તમે આંકડાશાસ્ત્રના વિડીયો જોવાનું શરૂ રાખજો અને એમાં તમને હું સંપૂર્ણ કોઈ વિદ્યાર્થી નાપાસ તો થશે જ નહીં, પણ જેને ટકાવારી પણ સારી લાવી છે, ભૂલાઈ જતું હોય, અગાઉનું સારું ન ભણ્યા હોય, તો એને માટે પણ સંપૂર્ણ રીતે એવું રિવિઝન થશે કે એમાં કંઈ બાકી રહેશે નહીં. આઈએમપી પણ આવશે અને રિવિઝન પણ થશે. તો હાલો ઝડપથી જે કંઈ હોય તે વિડીયો પોસ્ટ કરી અને બુકમાં તમે લખવાનું શરૂ રાખજો. તો સૌથી પહેલા પાર્ટ 1 નું ચેપ્ટર પહેલું હું તમને સમજાવું છું, ધ્યાન આપજો. ચેપ્ટર પહેલાનું નામ છે સૂચકાંક. ટોટલી સૂચકાંકની તૈયારી કરો તો 100 માર્ક આવી જાય તમારે, બરાબર. થોડીક મહેનત કરવાની, પણ તમારી સામે રસ્તો તમે આપી દીધો છે કે ભાઈ આ રીતે તમે કરો. અત્યાર સુધી તમારી સામે રોડમેપ નહોતો, આઈએમપીઓ ઘણી બધી આવી ગઈ હોય તમારી પાસે, પણ કઈ રીતે કરવી નહોતું. હવે હું તમને કેમ કરવું એ પણ બતાવું છું, બરાબર. તો જો સૂચકાંક ચેપ્ટર પહેલું, બોર્ડમાં સૂચકાંકમાંથી 100 માર્ક આવી રીતે આવતા હોય છે, ઝડપથી ધ્યાન આપજો. તો વિભાગ A તેમાં વિકલ્પો 2 આવે છે 2 માર્કના. વિભાગ B એક વાક્યનો એક સવાલ આવશે 1 માર્ક. વિભાગ C 2 માર્કનો એક દાખલો આવશે, કા થિયરી આવે 2 માર્ક. વિભાગ D ની અંદર 3 માર્કના 2 દાખલા આવશે 6 માર્ક. અને વિભાગ F ની અંદર 5 માર્કનો એક દાખલો આવશે જેના 5 માર્ક, ટોટલી 16 માર્ક, બરાબર. હવે આ વિભાગ બધા હું તમને રિવિઝનની રીતે શીખવાડીશ, બધી રીતો શીખવાડીશ. તો વિભાગ A B C જે ટૂંકા દાખલા હોય છે, તો વિભાગ A B C એટલે કે આ પહેલો બીજો ત્રીજો, આ વિભાગ A B C ગણવાના સૂત્ર, વિભાગ A B C ના 5 માર્ક લેવા માટેના સૂત્ર. તો વિભાગ A B C આટલા સૂત્રોથી તમને આવી જાય. જો ખાસ ધ્યાન આપજો. પહેલું અચલ આધારે સૂચકાંક I બરાબર ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં આધાર વર્ષની ચલ કિંમત ગુણ્યા 100. ટૂંકમાં કહેવાય I બરાબર P1 છેદમાં P0 ગુણ્યા 100. પરંપરિત આધારે સૂચકાંક I બરાબર ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં અગાઉના વર્ષની ચલ કિંમત ગુણ્યા 100. સરેરાશની રીતે સૂચકાંક I બરાબર ચાલુ વર્ષનો ભાવ છેદમાં સરેરાશનો ભાવ ગુણ્યા 100. ચોથું સૂત્ર વાસ્તવિક વેતન બરાબર વેતન છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. નાણાંની ખરીદ શક્તિ બરાબર 1/, જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. ફુગાવાનો દર શોધવાનું સૂત્ર ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક માઈનસ અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક છેદમાં અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ગુણ્યા 100. સાતમું સૂત્ર ભારિત સરેરાશની રીતે સૂચકાંક. તો I બરાબર સિગ્મા IW છેદમાં સિગ્મા W, અને તેને સામાન્ય સૂચકાંક પણ કહેવાય. અર્થઘટન કરવાનું આવે તો અર્થઘટન માટે I એટલે કે સૂચકાંક -100 અને ટકાવારી વધારો આપેલો હોય ત્યારે સૂચકાંક કેમ ગણવો? તો ટકાવારી વધારો આપે તો સૂચકાંક I બરાબર 100 પ્લસ જે ટકાવારી વધારો આપ્યો હોય તે. ટકાવારી ઘટાડો આપે તો સૂચકાંક I બરાબર 100 માઈનસ ટકાવારી ઘટાડો. ચલ કિંમત અમુક ગણિત થાય એવું લખેલું હોય કે અમુક ગણિત ચલ કિંમત છે, તો સૂચકાંક બરાબર I બરાબર 100 ગુણ્યા છેલ્લા ગણિત કિંમત કે તે. તો એમ કે 2 ગણિત છે તો 100 ગુણ્યા 2 એટલે કે 200 સૂચકાંક થાય. અઢી ગણિત છે તો 100 ગુણ્યા 2.5 તો 250 સૂચકાંક થાય. ચલ કિંમતમાં અમુક ગણો વધારો શબ્દ જો આમાં ખાલી ગણી, આમાં અમુક ગણો વધારો કે તો અમુક ગણો વધારો કે તો આ રીતે ગણતરી કરીને એમાં પાછા +100 કરી દેવાના. જો સૂચકાંક I બરાબર 100 પ્લસ 100 ગુણ્યા ગણો વધારો. આ બધા સૂત્રોનો સ્ક્રીનશોટ પાડી લો, પાટીબુકમાં લખી લો. બધા સૂત્રોના આધારે તમને હું ABC માં આવતા દાખલા હું શીખવાડું છું. તો આ બધા સૂત્રોનો તમે સ્ક્રીનશોટ પાડી લો, પાટીબુકમાં લખી લો. હવે આપણે દાખલા શરૂ કરીએ. તો
દાખલો પેલો આઈબી દાખલાનો પેલો દાખલો ઉત્પાદનની નીચેની માહિતી પરથી અચલ આધાર 2015 રાખવાનો એટલે કે અચલ આધારે સૂચકાંક શોધવાનો છે અને અનુમાનિત આધારે સૂચકાંક શોધવાનો છે આ રકમ છે હવે આ રીતે ચાર ખાના કરવાના વર્ષનું ખાનું ઉત્પાદનનું ખાનું પછી ત્રીજું ખાનું લેવાનું છે અચલ આધારે સૂચકાંક શોધવા માટે તેનું સૂત્ર કે ચાલુ વર્ષનું ઉત્પાદન એ ઉત્પાદન છે એટલે ચાલુ વર્ષનું ઉત્પાદન છેદમાં આધાર વર્ષનું ઉત્પાદન ગુણ્યા 100 અને પરંપરિત આધાર સૂચકાંકમાં ચાલુ વર્ષનું ઉત્પાદન છેદમાં અગાઉના વર્ષનું ઉત્પાદન ગુણ્યા 100 હવે કોષ્ટક આ રીતે બનાવી નાખવાનું સાથે દોરવાનું શરૂ રાખવું અને આ રીતે ગણજો તમે પહેલા સમજી લો હવે ઉત્પાદનની વાત કરીએ વર્ષની તો 2015 તેનું ઉત્પાદન છે 40 2016 ઉત્પાદન 45 2017 ઉત્પાદન 72 2018 ઉત્પાદન 60 હવે સૂચકાંક શોધવા માટે અચલ આધારનો સૂચકાંક પહેલા વર્ષમાં 100 મૂકી દેવાનો પછી બીજા વર્ષ માટે તો ચાલુ વર્ષનું ઉત્પાદન હવે આ બીજા ખાના માટે ચાલુ વર્ષ 2016 છે અને એનું ઉત્પાદન 45 છે છેદમાં આધાર વર્ષ 2015 કીધું છે જો રકમમાં 2015 નું ઉત્પાદન 40 છે તો છેદમાં 40 અને ગુણ્યા 100 બરાબર પછી 2017 ચાલુ વર્ષ 2017 તેનું ઉત્પાદન 72 પછી છેદમાં છે આધાર વર્ષ 2015 તેમાં 40 ગુણ્યા 100 પછી 2018 તેમાં ઉત્પાદન તો 60 ચાલુ વર્ષ છે 60 અને આધાર વર્ષ 40 ગુણ્યા 100 હવે બધાની ગણતરી કરી હમણાં અને એ પરંપરિત આધારમાં જો તો પેલા 100 મૂકી દેવાના હવે અહીંયા બીજા ખાનામાં ચાલુ વર્ષનું ઉત્પાદન ચાલુ વર્ષ છે 45 છેદમાં છે અગાઉના વર્ષનું ઉત્પાદન 45 ની અગાઉ આવે 40 તો છેદમાં આવશે 40 ગુણ્યા 100 બરાબર પછી ચાલુ વર્ષ 72 ચાલુ વર્ષમાં છેદમાં આવશે અગાઉના વર્ષનું ઉત્પાદન 72 ની અગાઉ આવશે 45 છેદમાં ગુણ્યા 100 પછી ચાલુ વર્ષમાં આવશે 60 અને છેદમાં અગાઉનું વર્ષ તો 60 ની અગાઉ આવશે 72 ગુણ્યા 100 આ બધી ગણતરી આપણે કરીએ તો જો ધ્યાન આપજો 45 ગુણ્યા 100 એટલે 4500 ભાગ્યા 40 તો 112.5 72 ગુણ્યા 100 એટલે 7200 ભાગ્યા 40 180 પછી 60 ગુણ્યા 100 એટલે કે 6000 ભાગ્યા 40 150 હવે 45 ગુણ્યા 100 4500 ભાગ્યા 40 થાય કરી તે 112.5 હવે 72 ગુણ્યા 100 એટલે 7200 ભાગ્યા 45 160 60 ગુણ્યા 100 એટલે કે 6000 ભાગ્યા 72 તો 83.33
બીજો આપણે ગણીએ. હવે વિદ્યાર્થી મિત્રો આઈએમપી દાખલો બીજો આ પણ મોસ્ટ આઈએમપી છે. વર્ષ 2020 થી 23 સુધીના જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક અને સરેરાશ માસિક વેતન નીચે મુજબ છે. દરેક વર્ષનું વાસ્તવિક વેતન શોધો. આ રકમ છે, વર્ષે આપેલા છે, સરેરાશ માસિક વેતન આપેલું છે અને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક આપેલો છે. આપણે વાસ્તવિક વેતન શોધવાનું છે. એટલે પરીક્ષામાં તમારે ખાસ રકમ સમજવાની. આ વાસ્તવિક વેતન શોધવાનું કે એટલે તમારે આવી રીતે 4 ખાનાનું કોષ્ટક કરી નાખવાનું. બરાબર. પહેલા ખાનામાં વર્ષ જ્યાં આપેલું છે, બીજા ખાનામાં સરેરાશ માસિક વેતન એ પણ આપેલું છે અને ત્રીજો ખાનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક એ પણ આપેલો છે. આપણે ખાલી વાસ્તવિક વેતનનું સૂત્ર લગાડવાનું છે. આ વાસ્તવિક વેતન શોધવાનું સૂત્ર કે સરેરાશ માસિક વેતન છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. હવે આપણે કિંમત લખીએ. તો વર્ષ 2020 36,120 વર્ષ 2021 40,000 150 વર્ષ 2022 52,130 2023 56,160. હવે આ સૂત્રમાં મૂકીએ તો સરેરાશ માસિક વેતન 36,000 છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 120 અને ગુણ્યા 100. પછી આ બીજામાં સરેરાશ માસિક વેતન, તો સરેરાશ માસિક વેતન 40,000 છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 150 અને ગુણ્યા 100. પછી ત્રીજા ખાનામાં સરેરાશ માસિક વેતન 52,000 છેદમાં 130 ગુણ્યા 100. 56,000 છેદમાં 160 ગુણ્યા 100. બરાબર. હવે આપણે ગણતરી કરીએ. જો 36,000 ગુણ્યા 100 ભાગ્યા 120. 36,000 ગુણ્યા 100 ભાગ્યા 120 બરાબર 30,000. 40,000 ગુણ્યા 100 40. 40,000 ગુણ્યા 100 ભાગ્યા 150 બરાબર 2,26,666 26,666 પોઈન્ટ 66 છે એટલે 67 કરી દઈશું. પોઈન્ટ 67 26,666.67 52,000 ગુણ્યા 100 52,000 ગુણ્યા 100 ભાગ્યા 130 બરાબર 40,000. 56,000 ગુણ્યા 100 ગુણ્યા 100 ભાગ્યા 160 બરાબર 35,000.
તો આ રીતે વાસ્તવિક વેતન શોધવાનો દાખલો હોય, રકમ બધું અપાયેલું જ હોય, ખાલી આટલી ગણતરી હોય. તો મોટાભાગના વિદ્યાર્થીઓ આને સ્કીપ કરી જતા આવા દાખલા આવે તો કાંઈ એટલો બધો હાર્ડ નથી. આઈએમપી દાખલો છે, વાસ્તવિક વેતન ગોતવાનો, બોર્ડમાં ખૂબ આવે છે, ખાસ તૈયારી કરજો. હવે દાખલો આઈએમપી દાખલો ત્રીજો, તો વર્ષ 2015 અને વર્ષ 2016 ના જથ્થાબંધ ભાવના સૂચકાંક અનુક્રમે 177.6 અને 181.2 છે. તેનો ઉપયોગ કરી ફુગાવાનો દર શોધો. બરાબર, તો ફુગાવાનો દર શોધવાનો છે. તો ધ્યાન આપો, ફુગાવાનો દર શોધવાનો દાખલો પણ આઈએમપી છે, એ પણ ખૂબ આવતો હોય છે. તો એ કઈ રીતે ગણવાનો જોઈએ, ધ્યાન આપો. આન્સર હવે વર્ષ 2015 નો જથ્થાબંધ ભાવનો સૂચકાંક જોઈ લખીએ આપણે કે વર્ષ 2015 નો જથ્થાબંધ ભાવનો સૂચકાંક હવે 2015 નો 177.6 થશે. 177.6 પછી વર્ષ 2016 નો જથ્થાબંધ ભાવનો સૂચકાંક એકસો 81.2. બરાબર, હવે ફુગાવાનો દર શોધવાનું સૂત્ર. બરાબર, હવે અહીંયા ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનું સૂચકાંક. ચાલુ વર્ષ છે 2016. તો લખીએ કે વર્ષ 2016 નો જથ્થાબંધ ભાવનો સૂચકાંક માઇનસ, સૂત્રમાં માઇનસ આવશે, માઇનસ પછી હવે અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક. તો અગાઉનો વર્ષ 2015 છે, તો વર્ષ 2015 નો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ગુણ્યા 100 છેદમાં પણ આ જ આવશે. વર્ષ 2015 નો જથ્થાબંધ ભાવનો સૂચકાંક. આવી રીતે આવશે. બરાબર, હવે એમાં કિંમત મૂકી દઈએ આપણે. ફુગાવાનો દર શોધી શકાય. ફુગાવાનો દર બરાબર 2016 નો સૂચકાંક, 2016 સૂચકાંક 181.2, 181.2 માઇનસ 2015 નો સૂચકાંક 177.6, 177.6 છેદમાં પણ આ જ 177.6 ગુણ્યા 100. ગણતરી કરીએ તો 181.2 181.2 માઇનસ 177.6 બરાબર બાદબાકી આવશે 3.6 છેદમાં
177.6 ગુણ્યા 100. 3.6 ગુણ્યા 100 કરીએ. 3.6 ગુણ્યા 100 આવશે 360. છેદમાં 177. હવે એનો ભાગાકાર કરીએ. 360 ભાગ્યા 177.6 બરાબર આવશે 2.0 70 છે એટલે 2.03 લઈ લઈશું. 2.03 2.070 એટલે 2.03 અને એ ટકા લગાડી દઈએ. આટલો ફુગાવાનો દર આવશે 2.03%. તો સ્ક્રીનશોટ પાડી લેજો અને ખાસ ગણી લેજો. હવે આઈપી દાખલો ચોથો. જો ત્રણ વસ્તુઓના ભાવ સાપેક્ષ આંકમાંથી ટકાવારી વધારો અનુક્રમે 315, 328 અને 390 છે. આ વસ્તુના મહત્વનું પ્રમાણ 5:7:8 હોય તો ભાવનો સામાન્ય સૂચકાંક શોધો. તો જો વિભાગ ABC જે છે એમાં આઈએમપી દાખલો આ ચોથો છેલ્લો આઈએમપી દાખલો છે. આ 4 માંથી 100% આવશે. તો આ 4 દાખલા ખાસ તૈયાર કરી લેવાના. થોડી કદાચ રકમ ફેર પડે પણ આ 4 ની બહારનો એક દાખલો આવશે નહીં. તો ABC વિભાગ માટે આ 4 દાખલા અને સૂત્ર આપ્યા તે કમ્પ્લીટ કરવાનું છે. હવે આપણે ગણતરી કરીએ તો આ રીતે કોષ્ટક બનાવી નાખવાનું. વસ્તુ કઈ વસ્તુ છે એવું નથી આપેલું. તો વસ્તુને આપણે ક્રમ આપી દઈએ કે વસ્તુ 1, વસ્તુ 2, વસ્તુ 3. ABC લખો તોય ચાલે, 1 2 3 લખો તો પણ ચાલે. ભાવમાં ટકાવારી વધારો. તો પહેલામાં વધારો છે 315, પછી 328 અને 390. ચાર છેલ્લા ખાનામાં કુલ લખવાનું. બરાબર. હવે સૂચકાંક આય 100 વત્તા ટકાવારી વધારો. તો 100 વત્તા 315 બરાબર થશે 415. પછી 100 વત્તા 328 બરાબર 428. 100 વત્તા 390 490. હવે ડબલ્યુ એટલે કે ભાર મહત્વ. પહેલાનું મહત્વ છે 5, બીજાનું 7, ત્રીજાનું 8. ટોટલ કરીએ મહત્વનું તો સિગ્મા ડબલ્યુ 8 ને 7 15 ને 5 20. સિગ્મા ડબલ્યુ આવશે 20. હવે આઈ ડબલ્યુ 415 ગુણ્યા 5. 400 આ બેનો ગુણાકાર કરવાનો. આઈ ડબલ્યુ એટલે કે 415 ગુણ્યા 5. 415 ગુણ્યા 5 બરાબર આવશે 2075. 428 ગુણ્યા 7. 428 ગુણ્યા 7 બરાબર 2996. પછી 490 ગુણ્યા 8. 490 ગુણ્યા 8 બરાબર 3920. આ બધાનો ટોટલ સિગ્મા આઈ ડબલ્યુ બરાબર હવે ટોટલ કરીએ તો 2075 પ્લસ 2996 પ્લસ 3920 બરાબર છે 8991. આ રીતે ટોટલ આવશે 8991. બરાબર. હવે સામાન્ય સૂચકાંક સૂત્ર
સિગ્મા ડબલ્યુ છેદમાં સિગ્મા ડબલ્યુ બરાબર સિગ્મા ડબલ્યુ માં આવશે 8991 અને ભાગ્યા સિગ્મા ડબલ્યુ માં 20 તો 8991 ભાગ્યા 20 બરાબર આવશે 449.55 449.55 તો આ આવશે સામાન્ય સૂચકાંક. તો આ દાખલો પણ ખૂબ આઈપી છે એટલે 4 દાખલા કરવા તો એમાંથી તે પરીક્ષામાં આવી જશે. થેન્ક યુ વેરી મચ. હવે વિદ્યાર્થી મિત્રો વિભાગ એના એમસીક્યુની અંદર તમારા પાઠ્યપુસ્તકમાં જે એમસીક્યુ આપેલા છે એ જ મોસ્ટ આઈએમપી હોય છે. એમાંથી એમસીક્યુ હોય જ છે. તો પાઠ્યપુસ્તકના જે એમસીક્યુ છે વિભાગ એના એ અહીંયા આપેલા છે. એમાં મેં રાઉન્ડ કરેલો છે એ મોસ્ટ આઈએમપી છે એટલે કે બીજો એમસીક્યુ પછી આ ચોથો એમસીક્યુ. છતાં બધા વાંચી લેવાનો પણ આ રાઉન્ડ કરેલા એમસીક્યુ ખૂબ વધારે વાંચજો. પછી જો 5મો 6ઠ્ઠો એમાં રાઉન્ડ કરેલામાં આવે છે 7મો એમસીક્યુ પછી 8મો એમસીક્યુ. અહીંયા બધાના જવાબ પણ અપાયેલા છે ખાસ ધ્યાન આપજો. પછી વધારે આઈએમપી એમસીક્યુ છે 10મો 11મો એમસીક્યુ એ વધારે આઈએમપી છે. ઉપરાંત હવે વિભાગ બીના સવાલોની વાત કરીએ તો આ પહેલો સવાલ ખૂબ આઈએમપી છે. બીજા સવાલ એ વાંચી લેવા પણ વધારે કડકડાટ કરવા. પહેલો સવાલ પછી ચોથો સવાલ આ વાઘેલા સ્ટડીઝની ખાસ આઈએમપી છે 2026ના પેપરમાં આવશે. 5મો સવાલ ત્યારબાદ 9મો સવાલ પછી 12મો સવાલ 13મો સવાલ 14મો સવાલ એ અગત્યના સવાલો છે અને આ 16મો સવાલ અને ટોટલ 18 સવાલ છે. બાકીના સવાલ પણ વાંચી લેવા. અને વિભાગ સીની થિયરીની વાત કરીએ તો આ બંને પહેલા સવાલો ખૂબ અગત્યના છે. પહેલો અને આ બીજો આટલા સવાલો કરવા. બાકી તો દાખલા છે વિભાગ સી માટે તો એ રીતે તૈયારી કરવી. તો આ રીતે તૈયારી કરજો એટલે વિભાગ એ બી સીના સંપૂર્ણ માર્ક તમે લઈ શકશો. થેન્ક યુ વેરી મચ.